તો મિત્રો તમે જોઈ શકો છો તમને નજારો કેવો લાગે છે। તો ફાઇનલી દોસ્તો અમે આવી ગયા છીએ ભાવનગરનું શિહોર તાલુકો। તો તમે જોઈ શકો છો બુદ્ધ ભગવાન છે ને અહીંયા એટલો સુંદર નજારો છે ને જો તમે ભાવનગરની અંદર આવો તો શિહોર ત્યાંથી 25 કિલોમીટર દૂર થાય છે। આપણે બુદ્ધ ભગવાનની મૂર્તિ છે એની ઉપર આવી ગયા છે। તો તમે જોઈ શકો છો ઉપરથી કેટલો સુંદર નજારો દેખાય છે। તો મિત્રો હું શિહોર આવ્યો તો મને કેટલો ખૂબસૂરત નજારો લાગ્યો છે। જો તમે ભાવનગરની અંદર રહેતા હોય તો આપણે શિહોર આવવાનું નહીં ભૂલવાનું। આ બુદ્ધ ભગવાનની મૂર્તિ છે પણ તમે જોઈ શકો છો કેટલી ઊંચી ને સરળ ને સુંદર મૂર્તિ। બુદ્ધ ભગવાનની મૂર્તિ બનાવવા માટે તમે અંદાજે તમે જોઈ શકો છો આમ કેટલું સુંદર ને સ્વસ્થ બનાવેલું છે ને બુદ્ધ ભગવાનની મૂર્તિનો કેટલો અંદાજે ખર્ચ થયો એમ તો તમે જોઈ શકો છો નજારો કેવો લાગે છે આમ છે। મને તો બહુ મજા આવી અહીંયા આવ્યો એટલે હસું પણ તમે પણ અહીંયા આવવાનું ન ભૂલતા। તમે જોઈ શકો છો મિત્રો કેવો નજારો છે। જીઓનું બનવાનું કામ બાહુબલી માં સૌ કહેજો નથી મને એમ તો ફાઇનલી દોસ્તો અમારો ફર્સ્ટ બ્લોગ છે તો પહેલો બ્લોગ કેવો લાગ્યો તમે મને કહેજો ને મારી વિડીયોને લાઈક ને સબસ્ક્રાઇબ કરજો ને ભૂલતા નહીં। તમે જોઈ શકો છો મિત્રો પહેલો બ્લોગ છે આપણો।